આ વિડીયો જોનાર દરેક દર્શક મિત્રોને મિલિંદ શાહ અને બીંગ પેશન્ટ ફાઉન્ડેશન ટીમના તમામ સભ્યો તરફથી નવરાત્રિની હાર્દિક શુભેચ્છાઓ. નવરાત્રિના મંગળમય તહેવાર નિમિત્તે મારા સૌ ખેલૈયાઓને અને ખેલૈયાઓના જે મા બાપ છે એમને મારે ખૂબ અગત્યનો સંદેશો આ વિડીયોના માધ્યમથી આપ સૌને આપવો છે. ભારતીય પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાનું જે ભાગ છે એવા શેરી ગરબામાં જવાની જગ્યાએ અથવા તો એની સાથે સાથે આપણે જે કંઈ પાર્ટી પ્લોટોમાં જે ગરબા થાય છે એમાં જે આપણે જઈ રહ્યા છીએ એના કેટલાક ભયસ્થાનો છે. એમાંનું એક ભયસ્થાન છે આપણી પોતાની અંગત સુરક્ષા. અત્યારે ગરબા જ્યાં યોજાય છે ત્યાં પાર્ટી પ્લોટોમાં એની ક્ષમતા કરતાં અનેક ગણા પાસ વહેંચવામાં આવે છે. યાદ કરો એ સિનારીઓ જ્યારે મોરબી પુલ દુર્ઘટના થઈ એમાં પણ આવું જ કંઈક થયું હતું કે એની પુલની ક્ષમતા કરતાં અનેક ગણા પાસ વહેંચવામાં આવ્યા હતા અને પછી એમાં કોઈ નાનકડી ભૂલના કારણે સ્ટેમ્પેડ એટલે કે ભાગદોડ થાય અને એના કારણે કોઈ વ્યક્તિઓ અથવા તો એક કરતાં વધારે વ્યક્તિઓ મૃત્યુ પામે છે. એ વખતે આપણે સૌ સરકારને અને અથવા તો એના વ્યવસ્થાપકોને આયોજકોને આપણે દોષ દઈએ છીએ. પણ આપણે કેમ એ સુનિશ્ચિત નથી કરતા આપણી સુરક્ષા કે જ્યાં જઈએ છીએ ત્યાં આપણે પહેલાં પ્રોપર રીતે જોઈએ કે અહીંયા ફાયર સેફ્ટીની સુવિધા છે કે નહીં, એને લગતા આ બોર્ડ માર્યા છે કે નથી માર્યા, આપણને જે પાસ આપવામાં આવે છે પાસની ઉપર લખેલું છે કે નહીં. આ બધું તો આપણે સુનિશ્ચિત કરવું પડશે ને, કે દર વખતની જેમ આપણે સરકાર પર ઢોળી દઈશું. સરકારશ્રીને પણ વિનંતી છે કે એમના ફાયર ડિપાર્ટમેન્ટ અને તમામ સેફ્ટીના જેટલા પણ વિભાગો છે દરેકને સુનિશ્ચિત કરવામાં આવે કે આ જગ્યાએ તમે આવો છો ત્યાંની કેટલી કેપેસિટી આટલી છે અને એટલી જ કેપેસિટી મુજબના પાસ તમને આપવામાં આવે છે, જેથી કરીને ભાગદોડ કે ફાયરના કોઈ પણ બનાવ થાય તો કોઈ અનિચ્છનીય મૃત્યુ ના બને. ફાયર સેફ્ટી ઇટ્સ અ ક્યુમ્યુલેટિવ રિસ્પોન્સિબિલિટી ફોર ઓલ ધ સ્ટેક હોલ્ડર્સ. જેમાં આપણે પણ આવી ગયા, સરકારશ્રી પણ આવી ગઈ, આયોજકો પણ આવી ગયા અને ફાયર સેફ્ટીના સાધનો બનાવતી કંપની પણ આવી ગઈ. પણ જ્યારે કંઈ પણ થાય ત્યારે આપણે એકબીજા પર દોષારોપણ કરીએ છીએ. તો એની જગ્યાએ આપણે એવો આગ્રહ કેમ નથી રાખતા કે ખાલી ગરબાના આયોજકો માટેના નહીં પણ કોઈ પણ પાર્ટી પ્લોટમાં આપણે મેરેજ માટે બુક કરાવીએ છીએ કે આપણે કોઈ પણ થિયેટરમાં પિક્ચર જોવા જઈએ છીએ તો આપણે સૌથી પહેલાં આ કેમ નથી જોતા કે અહીંયા સુરક્ષાના પ્રાવધાન કેટલા છે. એ જોવાની સૌથી પહેલાં જવાબદારી આપણી છે. સરકારની જવાબદારી પછી બનશે. સરકાર પણ જવાબદાર બનશે પણ આપણી પણ જવાબદારીમાંથી આપણે મુક્ત નહીં થઈ શકીએ ને. તો મારે સૌને એક અંગત વિનંતી છે કે કોઈ પણ જાહેર જગ્યાએ તમે જાઓ તો એ સુનિશ્ચિત કરો કે એની કેપેસિટી કરતાં વધારે માણસો તો ભેગા નથી કરે ને ત્યાં આગળ, અને થાય તો તમે શાંતિથી ત્યાંથી નીકળી જાઓ. પણ એવા ભીડનો હિસ્સો ના બનો કે જે ભીડ તમારા જીવ માટે જીવલેણ બને. આ જ વિનંતી કરવા માટે આ સૌને વિડીયો આપ સૌની સમક્ષ શેર કર્યો છે અને આપ સૌને પણ વિનંતી છે કે આ વિડીયોને ખૂબ લોકો સુધી પહોંચાડો અને સરકારશ્રીને એવું વિનંતી કરાવો કે ગરબાના આયોજકોને એવી ફરજ પાડે કે તમે પાર્ટી પ્લોટની બહાર અથવા તો જે શેરી ગરબા મોટા પ્રમાણમાં થતા હોય ત્યાં તમે આ જગ્યાની ફાયર સેફ્ટી સુનિશ્ચિત કરવી છે એવા બોર્ડ મરાવડાવે. ધન્યવાદ.